વેલકમ બેક. રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શું કરો તમે? એટલે આ બધી તું ચોપડીઓ વાંચે છે એમ? કઈ આડી અવડી ચોપડી નથી, બધી ફિલોસોફી લખી છે. એટલે જ પૂછું છું, આ બધું તું વાંચે છે એમ? શું છે આમાં? બધા અલગ અલગ સિદ્ધાંતો લખ્યા છે. ક્યાં વાત હે? શું પણ જો આ શું લખ્યું છે કે ડુંગર ઉપર ચડવા વાળા નીચું જોઈને ચાલતા હોય છે, હા, પણ જ્યારે નીચે ઉતરતા હોય ને ત્યારે એકદમ આમ ટટ્ટાર ચાલતા હોય છે. બરાબર. કે આ કુદરતનો નિયમ છે સાહેબ. કોઈ ઝૂકીને ચાલતું હોય ને તો સમજવું કે એ ઊંચાઈ ઉપર જવાનો છે, અને કોઈ ટટ્ટાર ચાલતું હોય તો સમજવું કે નીચે આવી રહ્યો છે. ક્યાં બાંધેલા? એટલે આવું બધું ટૂંકમાં લખ્યું છે ખરું. પણ સમજો કે નહીં ડોબા? હવે બધા બે મોઢાના માણસો બહુ મળશે તને જીવનમાં, હાચવજેલા. પણ એવું ખબર કેવી રીતે પડે બે મોઢાના માણસો એમ? પડી જાય, થોડું ઓબ્ઝર્વેશન રાખવાનું. એટલે આ બધા કેવા હોય ખબર છે? આમ ટેકનોલોજી ને ઇન્ટરનેટની દુનિયાભરની વાતો કરે, પણ તારી પાસે હોટસ્પોટ ચાલુ કરાઈ અને એનું ઇન્ટરનેટ વાપરતો હોય એમ. હા, એવું થાય છે. અમુક લોકો એવા હોય કે એમને છે ને એઠું પાણી પીવાનું ના ગમે. હા, એવું બોલતા હોય છે, મેં જૂઠા પાણી નહીં પીતા એમ. એ પાછો સ્વિમિંગ પુલમાં પડ્યો હોય ને તો પાણીનો આખો ઘૂંટડો મોંમાં લે અને આમ પિચકારી મારે એમ કરીને. ત્યારે એને કશું ના નડે. સાચી વાત છે. હોદી કાઢવાના તારે આવા માણસો. આ લોકોના ઘેર તું જાય ને તો કેવું પૂછે ખબર? હા, શું લેશો? ખીર લેશો કે દૂધ પાક લેશો? તો કમલા, તમારી ઘરે એક જ બાળકો છે? આ બધા વાતો બહુ ઊંચી ઊંચી કરે કે ઓ શાવર જેલ ને શાવર શેમ્પુ ને બોડી વોશ ને આવું બધું બોલે. પણ એમની ત્યાં તું નવાનો સાબુ જુએ ને હા, તે પેલો જૂનો સાબુ પતવા આવે ને ત્યારે પેલા નવા સાબુ પર આમ ચોંટાડી દીધો હોય. પછી એ સાબુ પતવા આવે તો પાછા ત્રીજા પર ચોંટાડ દે. આવું ચોંટાડતા કઈક મેઘધનુષ જેવો કલર થઈ ગયો હોય આખો. એટલે હાચવાનું લા, તો તને ઓબ્ઝર્વેશન થી તમે બધું મળી જાય આવા લોકો તો. ના ના, બહુ સાચી વાત છે. લાઈ બીજો સિદ્ધાંત વાંચું. એ પછી ઉભા રહો, હમણાં મને બ્રેક લઈ લેવા દો, એક સોંગ વગાડવા દો. હા, વગાડ.